નાનપુરાના કુખ્યાત ગુજસીટોકના આરોપી એવા સાજુ કોઠારી સામે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સાજુના એક પછી એક મિલકતો અને ગેરકાયદેસર કામોને સુરત પોલીસ ખાસ કરીને નસ્તનાબૂદ કરી રહી છે. ત્યારે સાજુ કોઠારીના અનેક મિલકતોના ગેરકાયદેસર થયેલી મિલકતોના ડિમોલેશન બાદ શનિવારના રોજ ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરની ટીમ સાથે સુરત મહાનગરપાલિકાની ટીમો પણ સાજુ કોઠારીના નાનપુરા જમરૂક ગલી પાસેના બંગલા બહાર 200 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવેલી ગેરકાયદેસર દુકાનો તોડવા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ દુકાનો હાલ સુધી કોઈની નજરે ચડી ન હતી અને આ દુકાનોથી સાજુ કોઠારીને મહિને 7,000થી 15,000ની મહિને આવક હતી અને આ તમામ દુકાનો ગેરકાયદેસર હોવાનું સુરત મહાનગરપાલિકામાં ખુલ્યું હતું. જે બાદ ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમ સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ સાથે જેસીબી મશીન લઈ સાજુ કોઠારીની આ તમામ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યા હતા. દુકાનોમાં ટેલર, અત્તરવાળા અને ગેરેજ સહિત અનેક જે પાર્ટીઝ હતી તેને ભાડે આપવામાં આવી હતી અને અંતે આ તમામને ખાલી કરાવી આ તમામ દુકાનોને તોડી પાડવામાં આવી હતી. નાનપુરા એકતા સર્કલથી જમરૂક ગલી તરફના રસ્તે આ જાહેર માર્ગ પર દુકાનો બનાવવામાં આવી હતી, જેના પર હવે સુરત પોલીસ સહિત સુરત મહાનગરપાલિકાના જેસીબી મશીનો ફરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોકના ગુના સહિત 30 જેટલા ગુનાઓ સાજુ કોઠારી સામે નોંધાયા છે, જેમાં ખંડણી, હત્યાના પ્રયાસ સહિત અનેક ગુના સાજુ કોઠારી પર નોંધાયા છે. ગુજસીટોકમાં લાંબો સમય રહ્યા બાદ તાજેતરમાં જ તેના ભત્રીજા આકિબ દ્વારા તેના પર પિસ્તોલ તાંકી ખંડણી માંગવાનો ગુનો પણ અઠવા પોલીસ મથકમાં નોંધાયો હતો અને ત્યારબાદ હવે આ કાર્યવાહી કરાઈ હતી. દ્રશ્યમાન છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ તમામ વિગતો અને સિટી સર્વે તેમજ તમામ નકલો લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને આ દુકાનોની કાયદેસરતા અંગે ચકાસણી કરી આખરે આ દુકાનો પર જેસીબી ફરી વળ્યા હતા. ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર, જેમના વિસ્તારમાં સાજુ કોઠારીની આ દુકાનો હતી, અઠવા પોલીસ મથકની હદ લાગે છે. સાંભળીએ ડીસીપી વિજયસિંહ ગુર્જર શું કહે છે. अठवा पुलिस स्टेशन में नानपुरा एरिया में एक डिमोलिशन की कार्यवाही एसएमसी के साथ चल रही है. सरकारी जगह पे 10 से ज़्यादा दुकानें 250 स्क्वायर मीटर जितना एरिया उसमें बनाई हुई थी और इनको इन्फॉर्म भी किया गया था. लीगल जो नोटिस वगैरह हैं वो भी दिए गए थे. उसके बावजूद ये दबान लोगों ने नहीं हटाया था, तो अभी एसएमसी की टीम के साथ मिलकर दबान हटा रहे हैं. यहाँ पे पीछे सज्जू कोठारी करके एक आरोपी है, उसका घर है, उसकी मदद से ये दबान हुआ था और उस पर 30 जितने गुना हैं, गुजसीटोक के भी गुना है. अटेम्प्ट टू मर्डर में और आर्म्स एक्ट के FIR में भी वो जेल में है और उसके जैसे दूसरे जितने भी लुट्ठे तत्व हैं उनके भी सबकी हम प्रॉपर्टी या उन्होंने जो प्रॉपर्टी सरकारी जगह पे किसी और की जगह पे एक्सटॉर्शन करके कब्जा किया हुआ है वो सब हम आइडेंटिफाई कर रहे हैं और अलग अलग डिपार्टमेंट की जो भी लगता डिपार्टमेंट है उसकी हेल्प लेके वो दबान खाली करवा रहे हैं, गुना दाखिल कर रहे हैं और अगर रेवेन्यू कोई जनरेट हो रहा है तो जो रेवेन्यू के जितने भी डिपार्टमेंट हैं उनके साथ मिलकर कार्रवाई कर रहे हैं. तो कंटिन्यू हम लोग ये कोई एक दिन जैसा नहीं है, कंटिन्यू डे टू डे हम लोग ये इस पर काम कर रहे हैं. थैंक यू. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.